અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી જીવ વિચાર સૂત્રજીના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ. પંચેન્દ્રિય જીવો વિશે વાત કરવી છે અને પંચેન્દ્રિયમાં બે પ્રકાર, મનવાળા અને મન વગરના. ગઈકાલે મન વગરના મનુષ્ય અને તિર્યંશ પંચેન્દ્રિય જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે, કઈ રીતે એમાં ઉપયોગ રાખી શકાય છે, એની થોડી ઘણી આપણે વાતો કરી. શરીર જ ના હોય ને તો આ અસુચિ જ ના નીકળે. સમજાય છે? શરીર છે એટલે અસુચિ નીકળે છે, એટલે આ બધા જીવોની ઉત્પત્તિ થાય છે અને એના બધાના જન્મ મરણમાં હું નિમિત્ત બની છું. અથવા તો શરીર તીર્થંકર જેવું માંગવું. સંપૂર્ણ પવિત્ર શરીર. સમજાય છે? એટલે આપણે કોઈ જીવના ઉત્પત્તિમાં જન્મ મરણમાં ક્યાંય કારણ બનીએ નહીં. બે જ વસ્તુ, આઈધર શરીર જ નથી જોઈતું અને કદાચ શરીર મળે તો તીર્થંકર જેવું મળે. આ ભાવના મનમાં રાખવાની. હવે ત્રિયંશ અને મનુષ્ય જેના સમુર્ચિમ એટલે કે મન વગરના જીવો વિશે વાત કરી. હવે શરૂ કરીએ છીએ નોર્મલ મનવાળા જીવો વિશે. એમાં સર્વપ્રથમ જાણીતા એવા તિર્યંશોથી આપણે શરૂ કરીએ છીએ. જો કે ગઈકાલે પણ એક વાત કરી હતી કે તિર્યંશ શબ્દ માત્ર બોલાય તો એમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરીન્દ્રિય પણ સમજી લેવાના. પણ આજે આપણે વાત કરવાની છે પંચેન્દ્રિય મનવાળા એટલે કે સંઘની પંચેન્દ્રિય તિર્યંશોની. હવે સરળ ભાષામાં કહું તો મનુષ્ય, દેવ અને નરક સિવાય જે છે બધા તિર્યંશ છે. તો આ પંચેન્દ્રિય તિર્યંશોને પહેલા આપણે ઓળખવા છે. એના મુખ્ય શાસ્ત્રમાં 3 ભેદો બતાડ્યા છે. જલયર, થલયર, ખયરા. જલચર, સ્થલચર અને ખેચર. એમાં પણ પાછા દરેકના દાખલા આપ્યા છે. સુસુમાર, મચ્છ, કચ્છ, વઘા, મગરાય, જળચારી. સરળ ભાષામાં કહું તો પાણીમાં ઉત્પન્ન થનારા, પાણીના નિમિત્તે ઉત્પન્ન થનારા, જમીન ઉપર ઉત્પન્ન થનારા, જમીન પર વ્યવહારો કરનારા, રહેનારા. આકાશમાં ઉડવાની શક્તિ જેની પાસે છે એવા આકાશમાં ઉડનારા. 3 મુખ્ય પ્રકારો અહીંયા શાસ્ત્રમાં બતાડ્યા છે. હવે સૌથી પહેલી વસ્તુ છે કે દરેક છે પાંચેય ઇન્દ્રિયવાળા, દરેક છે મનવાળા, છતાંય દરેકના શરીર જુદા, દરેકના વ્યવહારો જુદા, દરેકના સ્વભાવ જુદા. કોઈ પાણીમાં તરી શકે છે તો કોઈ આકાશમાં ઉડી શકે છે. કોઈને તરવાની શક્તિ મળી, કોઈને આકાશમાં ઉડવાની શક્તિ મળી, તો કોઈને જંગલો હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં આગળ ચાલવાની શક્તિ મળી. માછલીને ક્યારે ચાલતા જોઈ છે? એની પાસે તરવાની શક્તિ છે. એટલે દરેકને જુદી જુદી શક્તિઓ મળી છે. આ બધાની પાછળ મુખ્ય કયું કર્મ કામ કરે છે? જુદા જુદા શરીર મળવા તે નામ કર્મો. ખ્યાલ આવે છે? દરેકના વર્ણો જુદા, દરેકના આકાર જુદા. આ બધા વર્ણ અને આકારનું જુદું જુદું મળવું અથવા સમાન અમુક પ્રકારનું મળવું, આ બધું કર્મના કારણે. એમાં પણ મુખ્ય નામ કર્મ. જે પ્રમાણે જીવોએ જે સ્વભાવ અને વ્યવહારો પૂર્વભાવમાં કેળવ્યા હોય અથવા તો અમુક પ્રકારના એવા કર્મ બાંધ્યા હોય, એ કર્મને ભોગવવા માટે તે પ્રકારના જુદા જુદા શરીર મળતા હોય છે. અમુક તિર્યંશ જાતિની અંદર જ એક જ જગ્યાએ રહીને કોઈ બળવાન હોય અને કોઈ નિર્બળ હોય. જેમ કે પાણીમાં પણ ઘણા એવા જીવો છે જે અમુક ખૂબ બળવાન હશે
અને અમુક નોર્મલ હશે. જમીન પર રહેનારા બી જે છે એમાં પણ આવા અલગ અલગ પ્રકાર છે, અને આકાશમાં ઉડવા વાળા છે એમાં પણ જુદા જુદા પ્રકાર છે. આ દરેકની પાછળ ઇન્ડિવિજ્યુઅલ 8માંથી કોઈક ને કોઈક જુદું જુદું કર્મ કામ કરે છે. હવે આ તિર્યંચો વિશે કેમ જાણવાનું? ચલો, આ બધા જીવો વિશે તો આપણે સમજ્યા કે ક્યાંક ડે ટુ ડે લાઈફમાં આપણા થકી એમની હિંસાઓ થઈ રહી છે, બરોબર ને? પણ આના વિશે કેમ જાણવાનું? તો કે નંબર 1, શક્ય છે આપણે પંચેન્દ્રિય તિર્યંચ એટલે કે જલચર, સ્થળચર કે ખેચર આની જીવની હિંસામાં પણ ક્યાંક નિમિત્ત બનતા હશું, મે બી. તો એ પણ સમજી લઈએ. બીજા નંબરની અંદર એ જીવો કયા લેવલના દુઃખ અને પીડામાં છે એનું દુઃખ અને દર્દને પણ સમજી લઈએ. કારણ કે જ્યારે કોઈક એવો જીવ આપણી આજુબાજુ આવે છે જે આપણને ક્યાંક નુકસાન કરતો દેખાય, તરત આપણને એના પ્રત્યે દ્વેષ થાય છે. જીવ વિચાર ભણવાનું આપણું મુખ્ય લક્ષ્ય છે તે જીવ પ્રત્યે કરુણાભાવ જાગે, બરોબર? આ કરુણાભાવ જગાડવા માટે તે જીવોના દુઃખ અને દર્દને પણ સમજવા જરૂરી છે. અને એથી પણ વધુ આગળ મારું ભવિષ્ય કેવું હશે મને નથી ખબર. જો કદાચ પ્રમાદ વગેરે, આળસ વગેરે, પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન વગેરે કરીશ, તો શક્ય છે કે મારો જન્મ પણ આવા સ્થાનમાં, આવા જીવ રૂપે થઈ શકે. આપણે જ્યારે પણ બાર ગામ જતા હોઈએ કે કોઈ પણ વસ્તુનું બુકિંગ કરતા હોઈએ ને, ત્યારે તે વસ્તુ બરોબર જોઈ લેતા હોઈએ છે. કઈ નહીં તો ઓનલાઈન ફોટાઓ જોઈ લઈએ કે ભાઈ જ્યાં જવાનું છે ત્યાં વ્યવસ્થા બધી બરોબર છે ને. તો હવે કદાચ મારું મન ખૂબ આર્ત ધ્યાન કરતું હોય, નાની નાની વસ્તુમાં રડવા બેસતું હોય, ખૂબ પ્રમાદી હોય, માયા કપડ તો ખૂબ કરતું હોય, ઈર્ષ્યાના ભાવ પડ્યા હોય, આવા તો કેટલા બધા દોષો પડ્યા હોય, અને જો કદાચ આના આધારે ભવિષ્યમાં તિર્યંશમાં જવાનું થાય, તો જસ્ટ તમને અત્યારથી બતાડી દઉં છું કે આવા આવા ભાવ હશે, આવા આવા સંજોગો હશે, બરોબર છે? એટલે પછી આગળ નક્કી કરજો કે ચેન્જ કરવું છે કે કન્ટિન્યુ કરવું છે, બરોબર? સૌથી પહેલી વસ્તુ, તિર્યંચ એટલે પરાધીનપણું, ટોટલી ડિપેન્ડન્ટ છે. કઈ રીતે? તો કે સૌથી પહેલા આ જીવોને ખાવા પીવા, રેવા, આ બધામાં કોઈ સગવડ પૂરું પાડે છે? એકેન્દ્રથી બધાની માટેની વાત સમજવાની છે. ભલે અત્યારે વાત આપણે પંચેન્દ્રિયની કરી છે, પણ તમે પ્રેક્ટિકલી વિચારો. આમાંથી કોઈ પણ જીવના ખાવાની વ્યવસ્થા આપણે કરી છે સ્પેશિયલી? ખ્યાલ આવે છે? કદાચ કરી હશે તો વધીને બહુ નજીકના જે રહેતા હશે એવા જીવો માટે, એક નજીકના કૂતરા માટે કે નજીકની ગાય ભેંસ માટે. પણ સમસ્ત વિશ્વમાં જેટલા આ તિર્યંચો છે એના માટે કોઈએ એવી કોઈ વ્યવસ્થા કરી છે? ગરમીથી બચવા માટે, ઠંડીથી બચવા માટે, વરસાદથી બચવા માટે, કોઈ અન્ય જીવ આવીને મારી ન જાય એનાથી બચવા માટે છે કોઈ વ્યવસ્થા? એમના નામે કોઈ ઘર ખરી કે ત્યાં રહી શકે? ગમે ત્યારે પોતાનું સ્થાન બદલાઈ શકે? પોતાના કરતા કોઈ બળવાન આવી ગયો તો પણ સ્થાન બદલવું પડે? અથવા તો પોતે જે સ્થાનમાં છે એ સ્થાન કોઈ પણ રીતે ડિસ્ટ્રોય થઈ જાય, નાશ પામી જાય, બગડી જાય, તો પણ એ સ્થાન છોડવું પડે?
શાંતિથી ઘરમાં બેઠા છીએ ને એટલે આપણને સમજાતું નથી કે આ ઘરની વેલ્યુ કેટલી છે. ખાલી કમ્પ્લેન કરીએ છીએ કે ઘર તો બહુ નાનું છે, નાનું છે, બરોબર ને? આપણે તો ખાલી 2 જ ફ્લેટ છે, લોકોને તો 4-4 ફ્લેટ છે. બધી જગ્યાએ ફ્લેટ છે. આ બધી કમ્પ્લેનો કરીએ છે. આ જે ભવોની વાત કરું છું ને, આમાં તો એક નાનકડો ટુકડો નથી પોતાની માલિકીનો. છે જેને આ બધી જગ્યાએ રડવાની આદત હોય ને, પછીના રૂમમાં રહેવા માટેની જગ્યાઓ જ નહીં મળે. રહી વાત ખાવા પીવાની, અમુક જીવો માછલા વગેરે છે કે જંગલી પ્રાણી વગેરે છે, એ એકબીજાને મારીને ખાય છે. માછલા વગેરેને મોટા ને નાના માછલા મળી જાય. કદાચ જંગલમાં બળવાન પ્રાણીને નાના પ્રાણી મળી જાય. બીજા બધાને શું? બધાને બધું જ મળે એવું જરૂરી નથી. બધાને કાયમ માટે મળે એવું બી જરૂરી નથી. સિંહ દોડ્યા કરે, પરંતુ એને ના બી મળે. યોગ્ય ભોજન નથી, યોગ્ય રહેવાની કોઈ વ્યવસ્થા નથી. એ પોતે કશું ખોટું કરી રહ્યો છે, એની કોઈ સમજણ આપનાર નથી. રાઈટ? અમુક પ્રાણીઓ છે જે ઘાસ વગેરે ખાય છે, પણ એવા કેટલા ટકા? 2, 5, 10%. અચ્છા, બધા પ્રાણીઓ જે જમીન પર છે કે આકાશમાં છે કે પાણીમાં છે, એ બધા માટે ચોખ્ખા, શુદ્ધ, મીઠા પાણીની વ્યવસ્થા કરી? બિસ્લરીની વ્યવસ્થા કરી? મને એક શવિકાએ કીધું કે સાહેબ, અહીંયાનું આ સ્પેશિયલ પાણી છે, સ્પા છે એનું નામ, સ્પા પાણી, આ પીઓ. સમજાય છે? લોકો કેવું કેવું લઈને આવે. ત્યાં આગળ સમુદ્રની અંદર જે માછલાઓ રહે છે, શું બધાને મીઠું પાણી મળે છે? કયા પાણીથી પોતાનું જીવન ચાલે છે, ખાલી કલ્પના કરો. બિસ્લરી બધી જગ્યાએ ગોતનારા આપણે, ત્યાં આગળ આપવા આવશે કોઈ બિસ્લરી? પાણી જરા ગળીને આપો, ચોખ્ખું આપો, ફિલ્ટર વાળું આપો. અરે એ કરતા એ હજી આગળ ઊંડું આપો. બરોબર ને? બરફ નાખી નાખીને આપો. આ બધું તો બહુ દૂર છે. શુદ્ધ જળ મળશે એની કોઈ ગેરંટી? ભલે ને ખારું હોય, ભલે ને ગરમ હોય, પણ શુદ્ધ મળશે કે નહીં એની કોઈ ગેરંટી ખરી? કેટલાય કચરા વાળું હશે, કેટલાય લોકોની ગંદકી ને અશુચિઓ એમાં પડી હશે. આકાશમાંથી કચરો પડે, વ્યક્તિઓ કચરો નાખે, અંદર રહેનારા જીવો પોતાની અશુચિઓ એમાં કાઢે. નિર્મળ જળ પણ નસીબમાં નહીં મળે. આ તિર્યંશના જીવોનું જીવન છે. પાણીમાં રહેનારા માછલાને કદાચ માની શકાય કે બહુ તરસ ના બી લાગે, પણ જમીન પર જે દોડે છે, જે ચાલે છે, એને પીવા માટે પૂર્વના કાળમાં વ્યવસ્થાઓ હતી. આપણા શાવક શાવિકાઓ એમને ખાવા પીવા માટે દરેક સ્ટ્રીટની બારે, ગલીની બારે અમુક વ્યવસ્થાઓ રાખતા. આજે દેખાય છે કે આ બધું સોંપી દીધું ખાલી પાંજરાપોળ વાળાને, બરોબર ને? એ લોકો કરે છે હજી થોડું ઘણું. ઘણી વાર અમુક પાંજરાપોળો જઈએ તો બી એટલો બધો કચરો પડ્યો હોય છે પાણીમાં. ઘણી વાર મને થાય કે આ લોકો શું પીતા હશે, કેવું પીતા હશે. મે બી એ લોકો એમની રીતે સાફ કરતા હશે, છતાંય ખૂબ કચરો અંદર. આકાશમાં ઉડવા વાળા ચાચમાં પાણી આવે કેટલું, આમ થોડું થોડું પાણી પીએ.
એમાં અમુક પક્ષી તો એવા છે, બિચારાના ગળામાં જ કાણું છે, બોલો. પાણી પીએ તો નીકળી જ જાય. આ જીવોના તો તરસ ક્યારે છીપાય, જ્યારે વરસાદ પડે અને આમ ઊંધું થઈને બેસી જાય. ખ્યાલ આવે છે? ખાલી કલ્પના કરો. ઝાડ પાન વગેરે જે જીવો છે, આ બધા જીવોની તરસ ક્યારે છીપાય? રોજ જંગલોમાં કોણ પાણી આપવા જાય છે? સમજાય છે તિર્યંશોની હાલત? કેવી પરાધીનતા, કયા લેવલની પરાધીનતા? ખ્યાલ આવે છે? આ તો વાત થઈ પીવાની. હવે ખાવાની વાત. ઘણી વાર ગાયને ઘાસ ખવડાવવા જઈએ છે. પેલી બાઈ એ ઘાસ જમીન પર મૂકેલું આપણને આપે છે. ક્યારે કોઈ જગ્યાએ તમે જોયું કે નીચે કંઈક પાથરેલું હોય ને એની ઉપર સાફ શુદ્ધ ચોખ્ખું કચરા વગરનું ઘાસ હોય ને આપણને આપે? જોયું છે? ખાવાનું કેટલું મોઢામાં જતું હશે ખબર નથી, પણ માટી બહુ વિચારવા જેવું છે. લોકોનો ધંધો જેનાથી વધે, લોકો એ વસ્તુના બિઝનેસ કરશે. ઘાસ સૌથી સસ્તું મળે. તમે સમજો લોકોની બિઝનેસની વૃત્તિઓ. એટલે લોકો ઘાસ લઈને આવે ને લોકોને કે ઘાસ ખવડાવો. ઘાસ બી ખવાય, ન ખવાય એવું નથી, પણ બીજું બી ઘણું છે ખાવા માટે. ગોળ ખવડાવો સૌથી ઉત્તમ. પણ ગોળ એ વેચવા બેસે તો એનો ફાયદો જ નથી થવાનો. કારણ કે લોકોને ખબર છે કે ગોળ કેટલા રૂપિયામાં મળે છે, લોકો પોતાનો લઈને આપશે. આટલું મોટું બંડલ ઘાસનું ખાલી 100 રૂપિયાનું આવે છે. જો એ બી એના વ્યવહાર છે, એ બી એનો ધંધો છે, હું એની વાત નથી કરી રહ્યો. હું એ સમજાવવા માંગુ છું કે જ્યારે તિર્યંચપણામાં આવશું તો લોકોની મનોવૃત્તિઓ કેવી થશે ને આપણી હાલત શું થશે? એ લોકો 100 રૂપિયાના બંડલમાંથી મિનિમમ 1000 રૂપિયા ઉભા કરે. ગાયને ભૂખ હોય કે ના હોય એ જ ખવડાવવાનું. ખ્યાલ આવે છે? ડ્રાયફ્રૂટ ક્યારે ખવડાવ્યું છે ગાયને? ખવડાવો છો? એવા એવા શાવક શાવિકાઓ જોયા છે લાડવાઓની અંદર ડ્રાયફ્રૂટો નાખી નાખીને ગાય વગેરે જીવોને ખવડાવે છે. પણ આવા કેટલા? કોઈક પૂર્વભવનું પુણ્ય કર્યું હશે તો ક્યાંક લાડવામાં ડ્રાયફ્રૂટ આવશે. સમજાય છે? ડ્રાયફ્રૂટ કોઈને ખવડાવ્યું હશે તો આવશે. બાકી તો બધું ભૂલી જ જજો. આ બધા પ્રાણીઓ જેની ખેતી કરે, જે અનાજ ઉગાડે, લોકોને પેટ સુધી પહોંચાડે ને એના પેટમાં શું જાય? હજી થોડી આગળ ભાષામાં કહું તો લોકો સંપૂર્ણ તમને યુઝ કરી લેશે, આખે આખા વાપરી લેશે તમને. જેની અંદર જે શક્તિ હશે એનો પૂરેપૂરો આમ કૂચો કાઢી નાખશે. લોકો ખાલી પોતાના સ્વાર્થ માટે વાપરશે તમને. ચાલશે? વાંદરા તરીકે જન્મ પામશો તો લોકો મદારીના ખેલ કરાવીને ખુશ થશે. પૈસા ભેગા કરીને પોતાનું ઘર ભેગું કરશે. ગધેડા તરીકે જો જન્મ મળી ગયો તો ભાર ઉચકી ઉચકીને લોકો પોતાના સ્વાર્થ પૂરા કરશે. સમજાય છે? ગાય તરીકે જન્મ મળ્યો તો ઘાસ દ્વારા પોતાના શરીરમાં આવનારું દૂધ લોકો મશીનો લગાડી દે છે ગાયની અંદર.
ક્ષમતા હોય કે ના હોય આટલું તો અંદર આપવું જ જોઈએ. પછી ઘણી વાર દૂધ પડે ને દૂધની જગ્યાએ લોહીના ટીપાં પડે. બળદ. કોણ પૂછવા ગયું છે કે ભાઈ આજે તારી ઈચ્છા છે કે નહીં 2-5 રાઉન્ડ મારવાની? કોણ પૂછવા ગયું છે કે આજે તારા પગ દુખે છે તો આજે ઓછું ચાલજે? કોણ પૂછવા ગયું છે? ઉલટાનું પોતાનો સ્વાર્થ. આજે માલ વધારે આવશે, આજે ખેતી વધારે થશે, 10 રાઉન્ડ વધારે મરાવો એને. કોઈ પૂછવાય નહીં આવે. ખાવાનું તો એટલું જ આપશે. પોતાના અહીંયા ગળા ઉપર, નેક ઉપર, ખભા ઉપર વજનો લઈ લઈને આખું ખેંચવાનું. લોકોને એ ખેંચવાના. લોકો આનો એ ધંધો બનાવશે. પૂર્વના કાળમાં બળદગાડા જ હતા ને, શું હતું? બળદો ઉપર સામાન જાય, બળદો ઉપર માણસો ફરે. બરોબર ને? જન્મ પામવું છે. આ બધા તિર્યંચોના ભવો. કઈ નહીં તો છેલ્લે લોકો સર્કસમાં ફેરવશે આપણને. બોલો. એ ફેરવીને લોકો પૈસા ઉભા કરશે. છે તૈયારી? જાતને ભલે સિંહ માનતા હો, ત્યાં બનજો સિંહ અને લોકોની વચ્ચે સર્કસમાં ફરજો. એની જેવી એક પણ અવસ્થા કે એના એક પણ દુઃખને ભોગવવાની કોઈ તાકાત નથી આપણી. રાઈટ? છતાંય મારી મનોવૃત્તિઓ તિર્યંચ જેવી જ છે. સાવ નીચી, સાવ હલકી, સાવ તુચ્છ. બહુ સરસ એક જગ્યાએ પંક્તિમાં લખ્યું હતું, હે નાથ મારું શું થશે, ચાલાક થઈ ચૂક્યો ઘણું. જીવું છું મનુષ્ય તરીકે પણ વૃત્તિઓ તો તિર્યંચની જ છે. કેટલાય જીવોના પગમાં ખિલ્લા ઉમરાય છે. ખિલ્લા. અને પછી દોડાવશે. પગમાં ખિલ્લો મારીને દોડો તો ખરી. એકવાર એક કાંકરો આવી ગયો તો મારા શૂઝમાં, તો એ ચાલવાની તકલીફ થતી હતી. થોડા ઘણા શોખ માટે આપણે એ લોકોની કોઈ દુઃખ દર્દ વેદના તરફ જોતા જ નથી. ઘણું બધું ભૂલી જઈએ છે. સાચું કહું છું તો ખૂબ સ્વાર્થી બની જઈએ છે. ક્યારેક હાથીના ગંડ સ્થળ ઉપર નજર કરજો. એની હાલત કેવી હોય છે. જેના હાથમાં હોય છે ને એનાથી અહીંયા કન્ટિન્યુ માર માર કરે છે ને. મેં એક બી જગ્યાએ જોયું, બિચારાને અહીંયા કાણા પડી ગયા છે શરીરમાં. કેટલાય જીવો જેને નાકમાંથી આમ દોરી પાસ કરે કાણા પાડીને લોકો. ફાવશે આવું જીવન?
ગળામાં પટ્ટો બાંધીને આપણા શોખ માટે પાળવા અને ફેરવવા. ફાવશે આવું જીવન? ભવ હરણનો મળશે, કદાચ કસ્તુરી મૃગ તરીકે મળશે, પરંતુ લોકો પોતાના સ્વાર્થે એને મારી નાખશે. ચાલશે આવું જીવન? ભવ ઘેટા બકરાનું મળશે, શરીર વાળોથી યુક્ત છે અને એવા વાળ જે ગરમ છે. લોકો પોતાના સ્વાર્થે બધા વાળને આમ, મેં તો જોયું ક્યાં સુધી ખબર છે, એ મશીન હોય ને એ છેક ચામડી સુધી અડાડે. એ વાળને લેવા માટે છેક ચામડી સુધી એવું ઘસી નાખે, ચામડી આખી ઘસાઈ જાય, લોહી નીકળે. લોકો એ લેવલ સુધી આખા મશીન ફેરવી નાખે. ફાવશે આવું જીવન? શું લાગે છે બોલો? ઘણા જીવોની લોકો પેલા પૂજા કરશે, ખૂબ સારું ખવડાવશે અને એક જ ઝાટકે મારીને ગળું કાપીને લટકાઈ દેશે. ચાલશે? અંધારું તો ગમતું એ નથી, બરોબર ને? જીવન જ એવું મળશે, ક્યારે સૂર્ય જોવા જ નહીં મળે. દિવસે રાત જોઈ જ નહીં શકીએ, આંખો એવી અંજાઈ જશે. રાત્રે જ બહાર નીકળવું પડશે. ચાલશે? લોકોને પોતાના શોખો પૂરા કરવા હોય એટલે આપણી ચામડીઓ ઉતારી ઉતારીને અથવા આપણા શરીરના અંગોપાંગો કાપીને, છેદીને પોતાના મોજ શોખો પૂરા કરશે. ચાલશે? સાપ તરીકે જન્મતાથી લોકોના તિરસ્કાર મળશે. ચાલશે? આટલા નાનકડા બિલમાં અંધારામાં રહેવાનું ફાવશે? આટલા નાનકડા જગ્યામાં રહેવાનું ઉંદર તરીકે ફાવશે? ઉંદર તરીકે આમથી આમ, આમથી આમ દોડ દોડ કરવાનું, બધી વસ્તુને કતર 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 કરવાનું. એમાં અડધું તો ખાવાનું હોય બી ખરી ના હોય, અને એવામાં જો ઉપયોગ ના રહ્યો તો કોઈકનો જ ભોગ પોતે બની જાય. અને એમાં કોઈ ઉંદર મારવાની દવા નાખીને ખાવાનું નાખ્યું તો પતી ગયું. એમાં કોઈ એવી રીતે ચીપકાઈ દીધા, તડપ્યા જ કરીએ આપણે, ચીપકી ગયા બરોબર, હલી જ ના શકીએ. ફાવશે?
બિલાડી તરીકે ફાવશે? બધા ડરમાં જીવે, ભૂખમાં જીવે, તરસમાં જીવે, ઠંડીમાં જીવે, ગરમીમાં જીવે, ખાલી જીવવા પૂરતું જીવે. કેમ જીવે છે એ નથી ખબર. કોઈ લક્ષ્ય નથી, ન કોઈ સમજવા વાળું છે, ન કોઈ સમજાવવા વાળું છે. ફાવશે. આપણી એક વાત અહીંયા કોઈ ના સમજીને એટલા ઊંચા નીચા થઈ જઈએ છે. કોઈ ગાડી લઈને જતું હશે ને આપણા શરીર ઉપર કે આપણા પગ ઉપર આખી ગાડી ફરી જશે. પગ તૂટી જશે, પગ સડી જશે. ફાવશે. સડેલા પગ સાથે, તૂટેલા પગ સાથે કે પગ વગર? ફાવશે. જમીન પર જીવે છે અને જમીન પર તો જગ્યા છે, પણ આકાશમાં ઉડે છે એના માટે જમીન પર કોઈ જગ્યા ખરી? નાના નાના તાતણાઓને લાકડીઓને ભેગી કરી કરીને એક ઝાડ ઉપર પોતાનું જયારે ઘર બનાવે, ખૂબ મહેનત કરી હોય અને એક સેકન્ડની અંદર પવન આવે, આખે આખું ઘર પોતાની સામે નાશ પામતું જ્યારે દેખાય. ફાવશે. પોતાના અંડાને, પોતાના બચ્ચાને લોકો ફેંકી દેતા હોય, લોકો ખાઈ જતા હોય, પોતાની સામે પોતાના બાળકોનું મૃત્યુ જોઈ શકશો? પોપટ તરીકે નામ સારું, પોપટ તરીકે રૂપ સારું, પણ સજા બી સારા જ વ્યક્તિને પાંજરામાં પૂરીને લોકો પોતાના શોખો પૂરા કરશે. ફાવશે. નિર્દયતાની ને શોખની તો એટલી હદ વટી ગઈ કે એક પ્રસંગ એવો છે કે પોપટ ઉડી ના જાય એના માટે પોપટની પાંખો કાપી નાખી. ફાવશે. આપ સર્વેને સંભળાય છે ને? સમજાય છે ને? શું વાંક છે એમ તો સમજાવો. આ ભવની એક ભૂલ તો સમજાવો. તિર્યંશમાં જન્મ, આ સૌથી મોટી ભૂલ. ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું, આ સૌથી મોટી ભૂલ. અજ્ઞાનતાવશ કોઈક જીવને, કોઈક તિર્યંશને ક્યાંક વેદના આપી, આ સૌથી મોટી ભૂલ. અજ્ઞાનતાવશ તિર્યંશના જીવો પ્રત્યેનો તિરસ્કાર, આ સૌથી મોટી ભૂલ. અજ્ઞાનતાવશ આ જીવોનો ખૂબ ઉપયોગ કરીને પોતાના શોખો, સ્વાર્થો પૂરા કર્યા, આ મોટી ભૂલ. ગોતવા બેસો. આવી કોઈ ભૂલો નથી થઈ ને?
કાગડા તરીકે જન્મ મળે. વાંક શું છે હું કાગડા તરીકે જન્મ્યો એમાં? મારો અવાજ જ કોઈને ના ગમે, બોલો. મારો ગુણ તો કોઈ જોતું જ નથી. એકલો હું નથી ખાતો, બોલો. તો એ કોઈને ગમું છું? ચાલશે? અહીંયા જરાક સ્કીન ડાર્ક હોય ને, અને નાનપણમાં લોકો કાળો કે કાળીઓ બોલતા ને, તો એ બહુ ખરાબ લાગી જતું. ચાલશે? કબૂતરને લોકો દાણા નાખશે ને કાગડો ખાવા આવશે તો વગાડી દેશે. ચાલશે? જાત સાથે આવું અપમાન થતું દેખીને લાગે છે મન સ્થિર રહેશે? આ બધી તૈયારી હોય તો વિચારજો તિર્યંશના ભાવમાં જવાનું. આજની વાતોને છે ને બબ્બે ત્રણ ત્રણ વાર સાંભળજો. હું કહું છું એટલે નહીં. આ જીવોની વેદનાને જોવા માટે, અનુભવવા માટે, આપણા ભવિષ્યને નક્કી કરવા માટે ખાસ સાંભળજો વારંવાર. પાણીમાં જન્મ પામનારા ઘણા એવા જીવો છે જે લોકોને ઉપયોગી થાય છે, પણ લોકો એને બહુ મિસયુઝ કરે છે. ડોક્ટર બનવું હોય, શું કરે છે ખબર છે લોકો? દેડકાઓને લઈ આવે છે, ચીરે છે, કાપે છે, બધા જ અંગો પાંગ જુદા કરે છે. ફાવશે લોકો આપણા ઉપર પ્રયોગો કરશે તો? જે વસ્તુ સહન કરવાની, ભોગવવાની ઈચ્છા હોય, એ પ્રમાણે જ વિચાર કરીને આગળના વ્યવહારો કરજો. માછલીઓને મારીને, ફાડીને એના પેટમાંથી નીકળતી કેટલી વસ્તુઓ લોકો વેચીને પોતાના પેટ ભરે છે. આપણા શરીર અને વજનના આધારે લોકો ભાવ બોલશે, માર્કેટમાં વેચવા મૂકશે. આપણને આપણને થશે આપણે વેચાવાનું? ફાવશે? કયો જીવ બનવું ફાવશે? બહુ જ વિચારીને જવાબ આપજો. આ તો સાચું કહું, અનહદ અનહદ પ્રભુની કૃપા છે કે આ જીવોના દર્દને કેવડી થકી આપણે સમજી શકીએ છીએ. કેવડી થકી. બાકી આપણી પાસે આ બુદ્ધિ જ નથી કે એક એક જીવોને યાદ કરીને એને એક એક વેદનાઓ આપણે કલ્પના બી કરી શકીએ. કેટલા એવા જીવો છે બેસ્વાદ નથી મળતું, બોલો.
ઊભા ને ઊભા જ રહેવાનું કાયમ માટે ફાવશે ને? અઢી દીપની બારે કેટલા એવા જીવો છે જે ખુલ્લી પાંખ વાળા છે તો ખુલ્લી જ પાંખ વાળા છે, પાંખ બંધ જ નથી થતી. કેટલા એવા જીવો છે પાંખ પણ ખુલતી જ નથી, બધા ઉડતા હશે. ફાવશે ને? થઈ શકે ને? તો એક હોમવર્ક કરજો. ગૂગલ પર કે ક્યાંથી સર્ચ કરીને ઓલ ટાઈપ્સ ઓફ એનિમલ્સ, વોટર એનિમલ્સ, લેન્ડ કે આકાશમાં ઉડતા બધાનું લિસ્ટિંગ કરજો. દરેકના જીવના એક એક દુઃખોને એની સામે મૂકજો. વિચારજો. ખ્યાલ તો આવે. આ જીવોના દુઃખ અને દર્દનું લેવલ કેટલું છે. અને પછી વિચારજો કે હું જે જે વસ્તુઓ વાપરું છું એ વસ્તુઓ વાપરવામાં, લાવવામાં આમાંથી કોઈ જીવને ક્યાંય દુઃખ દર્દ નથી થતું ને? હું કોઈ જીવના દુઃખ કે દર્દમાં કારણ નથી ને? ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી? ગાડીઓ જેટલી ઘરમાં વધે એટલી ખુશી વધે, જેટલું ડ્રાઇવિંગ કરીએ એટલી ખુશી વધે, બરોબર ને? અમે તો લોંગ ડ્રાઈવ પર જઈ આવ્યા. અમે તો નાની નાની જગ્યાએ ગાડી સિવાય ક્યાંય જતા જ નથી, બરોબર ને? બાહ્ય દ્રષ્ટિએ વિચારીએ છીએ કે પૈસાથી પેટ્રોલ આવે છે, રાઈટ? થોડું ઊંડાણથી વિચારીએ ને, સ્પેશિયલી ઇન્ડિયાની વાત કરું છું. જેટલું માંસ એક્સપોર્ટ કરે છે ને, જેટલું અહીંયાથી બારે માંસ નોનવેજ એક્સપોર્ટ થાય છે, એની સામે પેટ્રોલ ઇન્ડિયામાં આવે છે. કલ્પના કરો. કોના ભોગે ડ્રાઇવિંગ? કોના ભોગે? હું જીવદયા ના કરી શકું, જીવ ના બચાવી શકું, આટલું તો ક્યાંક તો વિચારી શકું. ક્યાંક કંઈક છોડીને કોઈકને બચાવી શકું. થોડું થોડું સમજાય છે. જાગવા જેવું લાગે છે હવે. કેટલાય પ્રકારો તિર્યંશના જીવો, કેટલા પ્રકારો. હું તો તમને બે પાંચ દાખલા આપી શકું છું. મારી બુદ્ધિમાં જેટલું સમજાય એટલું થોડું ઘણું તમને શેર કરી શકું છું. પણ સાચું કહું, ખૂબ વેદનામાં જીવે છે આ બધા તિર્યંશના જીવો, ખૂબ વેદનામાં. કોઈ હિસાબ નથી. અગર હું એક એક જીવને લઈને એક એક જીવની વેદના ખાલી તમારી સાથે શેર કરવાનું શરૂ કરું ને, આપણે હલી જશું. ખૂબ અંદરથી દુઃખ થાય જ્યારે કોઈ એક ગાય જતી હોય, શરીર પર એટલો મેલ ચોટેલો હોય, માખીઓ આજુબાજુ ફરતી હોય, પેલી દોરી ખેંચીને લઈ જતી હોય ને એ દોરી એના આંખમાં કન્ટિન્યુ વાગતી હોય ને એના આંખમાંથી આંસુ પડતા હોય ને કોઈ જોવા વાળું ના હોય.
ખૂબ દુઃખ થાય છે જોઈને જ્યારે ગાયને કંઈક વાગ્યું છે, અંદરથી લોહી નીકળે છે, માંસનો લોચો નીકળી ગયો છે. કોઈ કશું કરવાના બદલે આજુબાજુ બધા જ કીડાઓ એની આજુબાજુ ફરતા હોય ને એની માંસ ખાતા હોય. ખૂબ દુઃખ થાય છે આ જોઈને. ગટરનું પાણી પીતા જોયા છે જીવોને. ખૂબ દુઃખ થાય છે. કરતો કશું નથી પણ દુઃખ થાય છે. ઘણીવાર થાય છે કે આ કેવડીઓ, આ જ્ઞાનીઓ જ્યારે પોતાના જ્ઞાનમાં કે કેવળ જ્ઞાનમાં વિશ્વને જોતા હશે ને એમાં બી સ્પેશિયલી હું તો મારા નાના નાના દુઃખમાં રડું છું. પણ આ જે જીવો છે જે ખૂબ વેદનામાં છે, આની વેદનાને જોઈને એમનું હૃદય કેટલું કરુણા ભાવથી ઉછળતું હશે. આ સમણી ભગવંતો ખરેખર કયા લેવલની કરુણાને લઈને બેઠા હશે. મને આ ભાવ મળ્યો, ખૂબ સારો મળ્યો, કોઈ ડાઉટ નથી. પ્રભુ મળ્યા, શાસન મળ્યું, સારા નિમિત્તો મળ્યા, પણ જે પ્રમાણે એનો વપરાશ થવો જોઈએ ને એ પ્રમાણે નહીં થઈ શક્યો. કોઈકની વેદનાને સમજવા માટેનો ભાવ હતો, કોઈકની વેદનાને થઈ શકે તો ઓછી કરવા માટેનો આ ભાવ હતો. ભાવ એનો સફળ છે જેણે દીક્ષા લીધી છે. યસ, ખૂબ કરુણામાં રમીને એણે આ સંસારને છોડ્યો છે. સલ્યુટ છે આજના કાળમાં આ સમસ્ત શમણ અને શમણી ભક્તોને. થોડા મત જુદા છે, થોડા વ્યવહાર જુદા છે, ઠીક છે, પણ આવી કરુણા ક્યાંથી મળશે? મારામાં એ શમણ શમણી ભગવંતનો એક અંશ નથી. ખાલી આ એક ભાવથી પણ શમણ શમણી ભગવંતને જોશું ને તો બહુ નજીકમાં ચારિત્ર ઉદયમાં આવી જશે. બહુ નજીકમાં એમના જેવો કરુણા ભાવ આવી જશે. થોડું ઘણું જે નથી એ ઠીક છે, છોડો વિચારવાનું બી. કરશો પ્રયાસ. પ્રભુને ખૂબ વિનંતી કરવાની કે પ્રભુ મને આના જેવું બનવું છે. સ્વાધ્યાય શરૂ થયો ને એની પહેલા મનમાં એક પ્રશ્ન હતો કે હું શું કહું. ત્યારે એક વસ્તુ મને મગજમાં આવી કે કુમારપાળ મહારાજા કેમ રોજ પરમાત્મા પાસે ચારિત્ર માંગતા? આ એક જ પ્રશ્ન મારા મગજમાં આવ્યો. અને એની પછી ખરેખર આખો આ જવાબ મળ્યો કે એ જીવદયા પ્રતિપાલક હતા. કુમારપાળ મહારાજા એ જીવદયા પ્રતિપાલક હતા. એને આ બધા જીવોના દુઃખ અને દર્દ દેખાતા હતા, સમજાતા હતા. જ્ઞાનીની દ્રષ્ટિએ બધું જ એ સમજી શકતા હતા. અને એટલા માટે એમને ખબર હતી કે ખરેખર જો જીવદયા પાળવી હોય ને તો આ સંસારમાં નહીં પાળી શકાય. અને કદાચ કદાચ વી ડોન્ટ નો, મારી તો ખાલી અનુપ્રેક્ષા છે, પણ કદાચ આ જ એક કારણ હોઈ શકે કે સંપૂર્ણ જીવદયાનું પાલન અહીંયા રહીને તો કેટલું થઈ શકે, પણ સંપૂર્ણ અગર જીવદયાનું પાલન કરવું હોય ને તો આ પરમાત્માનો વેશ છે. કયા લેવલની કરુણાથી ભરેલું એ હૃદય હશે ત્યારે પરમાત્માની સામે રોજ રોજ વિનંતી કરતા, માગણીઓ કરતા, તારા શાસનનું સાધુપણું મને આપ. આપ સર્વે ખૂબ જ્ઞાની છો, ખૂબ સમજુ છો,
ઘણા બધા અનુભવો લઈને બેઠા છો. કદાચ ઘણી બધી રીતે સેટલ પણ છો. તો થોડા હવે વધારે વિવેકી બનવાનો પ્રયાસ કરો. આપ છો, ના નથી. આપ ખૂબ કરો છો એની પણ ના નથી. પણ સાચું કહું, ખૂબ વધારે કરી શકો છો. કુમારપાળ મહારાજાની પરંપરા આપણે બી તો લેવા જેવી છે ને. શ્રીવીર પ્રભુની પરંપરામાં જન્મ્યા છીએ, તો આ બધા માટે પણ વિચારવા જેવું છે ને. બસ વિચારજો. સવિશેષ આવતીકાલે હજી તિર્યંશના જીવો વિશે આપણે જોઈશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.